શહેરના વરાછા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સ્મીમેર હોસ્પિટલની પાછળ રેલવે ટ્રેક ઉપર બેસીને આવારાગર્દી કરનાર બદમાશોને ઓન ડ્યુટી આરપીએફ જવાને ટ્રેક પર બેસવા બાબતે પૂછપરછ કરતા બદમાશોએ આરપીએફ જવાન પર હુમલો કરી માર મારી ભાગી છૂટ્યા હતા। શહેરના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેથી એસઓજીના પીઆઈ એપી ચૌધરી નાઓની સૂચના એસઓજીના ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે વરાછા જૂની બોમ્બે માર્કેટ પાસેથી આરોપી ભોલેનાથ ઉર્ફ ભોલિયા નાના પાટીલને ઝડપી પાડ્યો હતો। વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ગત તારીખ 18 મીએ આરોપી પોતે તથા તેના મિત્રો સુરત રેલવે ટ્રેક પર વરાછા સ્મીમેર હોસ્પિટલની પાછળ શેલ્ટર હોમની સામે જાહેરમાં ભેગા મળીને બેસ્યા હતા, જ્યારે રેલવેની કાયદેસરની ફરજ બજાવતા આરપીએફના એક જવાન તેમને પૂછપરછ કરવા આવ્યો હતો, ત્યારે પકડાયેલા આરોપીએ તેના મિત્રો સાથે મળીને આરપીએફના જવાનને માર મારી ત્યાંથી ભાગી ગયો હતો। આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી। દરમિયાન એસઓજીએ તેને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।